નમસ્તે મિત્રો. તો આજે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને જરૂરી વિડીયો લઈને તમારી સામે આવ્યો છું. વિડીયોનું ટાઇટલ છે ડેટા કલેક્શન યુઝિંગ ગૂગલ ફોર્મ ન્યૂ ફીચર્સ અનલોક 2026. તો એક ગૂગલ ફોર્મ કમ્પ્લીટ તમને ક્રિએટ કરીને બતાવવાનું છે. ક્રિએટ કરતાં પહેલાં હું તમને સમજાવી દઉં કે ગૂગલ ફોર્મની જરૂર શું છે. કોઈપણ પ્રકારનો ડેટા તમારે કલેક્ટ કરવો હોય અને એ પણ મોટા પ્રમાણમાં, ત્યારે આપણે જનરલી ગૂગલ ફોર્મનો યુઝ કરીએ છીએ. હવે ફોર્મનો સિમ્પલ મતલબ તો તમને ખ્યાલ જ છે કે એક તમારા હાથમાં એક ફોર્મ કોઈ આપે છે રજિસ્ટ્રેશનનું, અને ફોર્મમાં તમે ડિટેલ ભરો છો, નામ શું છે, સરનામું શું છે. તો એ એક હાર્ડ કોપીનું ફોર્મ છે. જેવી રીતે વસ્તી ગણતરી માટે તમારા ઘરે કોઈ આવે છે, કોઈ ટીચર, અને બધી માહિતી લખે છે, તો એ પણ એક ફોર્મ જ છે. પણ હવે એ જ ફોર્મને આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે બનાવી શકીએ અને ઘણા માસ કે મોટા પ્રમાણમાં ડેટાને આપણે કઈ રીતે કલેક્ટ કરી શકીએ, એના માટે તમારે ગૂગલ ફોર્મની જરૂર પડે છે. અને એ ડેટા તમે કલેક્ટ કરી શકો છો, તમારી પાસે રાખી શકો છો, અને એ ડેટાને પછી યુઝ પણ કરી શકો છો. સમજી લો કે મારે 500 વિદ્યાર્થીઓની ઇન્ફોર્મેશન મારે કલેક્ટ કરવી છે, તો હું વિધિન 10 મિનિટ કરી શકીશ. 10 જ મિનિટમાં 500 વિદ્યાર્થીનો ડેટા કલેક્ટ કરી શકીશ. તો એના માટે જ ગૂગલ ફોર્મ આપણે બનાવીએ છીએ. તો આજે હું તમને કમ્પ્લીટ ગૂગલ ફોર્મ ક્રિએટ કરી અને ગુજરાતીમાં બનાવીને બતાવીશ. પ્લસ એ ફોર્મની જે લિંક છે એ લિંક પણ ક્રિએટ કરીને બતાવીશ. એ લિંક તમે કોઈ પણ વ્યક્તિને વોટ્સઅપમાં મોકલી શકો અને વ્યક્તિ એ ફોર્મ ભરી શકે. બીજી વસ્તુ કે જો લિંક મોટી બને છે તો એ લિંકને નાની કઈ રીતે બનાવી શકાય, મિનિંગફુલ કઈ રીતે બનાવી શકાય, એ પણ હું સમજાવીશ. અને એનાથી વધારે એ લિંકને તમારે QR કોડમાં ફેરવવી હોય તો QR કોડ કરીને પણ તમને બતાવીશ. અને એ QR કોડ પરમેનન્ટ બનશે. અત્યાર સુધી તમે કદાચ એ પણ પ્રોબ્લેમ ફેસ કર્યો હશે કે કોઈ પણ QR કોડ બનાવીએ છીએ ને તો 1-2 મહિના પછી એ એક્સપાયર થઈ જાય છે. તો મારી પાસે એ પણ ટેકનિક છે કે એ લિંકને હું પરમેનન્ટ QR કોડમાં કન્વર્ટ કરીને આપીશ તમને, જેથી એ QR કોડ એક્સપાયર ના થઈ જાય. તો આખા વિડીયોનો જે કન્સેપ્ટ છે એ ગૂગલ ફોર્મ છે, ડેટા કલેક્શન માટેની વસ્તુ છે. અને આ વિડીયો બનાવવા માટેનો હેતુ શું છે, તો મને એક મારા સબસ્ક્રાઈબર, મારા મિત્રએ મને જણાવ્યું હતું, એમનો એક પ્રશ્ન હતો, એ પ્રશ્ન પણ તમને બતાવી દઉં અને પછી આપણે ગૂગલ ફોર્મ બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા જોઈ શકો છો, એક મિત્ર છે અમારા દિલીપભાઈ ભાવસાર, એમનો એક અહીંયા કમેન્ટ વાંચી શકો છો કે મારા સમાજ માટેની એક ડિરેક્ટરી બનાવી છે, જે ફોર્મ બને તે દરેકને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી શકાય, તેઓ ભરીને મોકલી શકે એવું કંઈક પ્રોગ્રામ બતાવો. ફોટા સાથેની ડિરેક્ટરી બનાવી છે. તો એમનો પ્રશ્ન શું છે કે અમને સમાજની ડિરેક્ટરી બનાવી છે. હવે આખા સમાજની ડિરેક્ટરી એટલે કેટલા વ્યક્તિ હોય? ઘણા બધા વ્યક્તિ હોય. હવે બધાનો ડેટા તમારે કલેક્ટ કરવો છે ને, એ પણ ફોટાની સાથે. તો શું થઈ શકે? હા, થઈ શકે, બિલકુલ. એક જ દિવસમાં 2 જ કલાકમાં આખા સમાજનો ડેટા એમને કલેક્ટ કરવો હોય તો પણ કરી શકે. તો ખાસ તો હું એમના માટે જ આ વિડીયો બનાવું છું, પણ બીજા મિત્રોને પણ આ વિડીયો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટેકનિકલ વસ્તુ છે અને આ વસ્તુ શીખવી પણ જરૂરી છે. તમે શીખશો તો તમે ક્યારેય પણ સમાજનું છે, કુટુંબનું છે, તમારા ફેમિલીનું છે, તમારી સ્કૂલનું છે, તમારી કોલેજનું છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડેટા કલેક્ટ કરવો હોય તો એ લિંક સાથે તમે આખું ફોર્મ ક્રિએટ કરી શકશો. તો ડાયરેક્ટ હવે આને બંધ કરીએ છીએ અને આપણે જઈએ છીએ હવે જીમેલ ઉપર. હવે જીમેલ એટલે શું છે કે આ કોઈ પણ જીમેલ ચાલે. તમારી પાસે કોઈ પણ જીમેલ હશે, એક જીમેલનું અકાઉન્ટ હોવું જોઈએ. એટલે ગૂગલની જ એક પ્રોડક્ટ છે. એ એકાઉન્ટમાં તમારે અહીંયા જવાનું છે અને ત્યાં ગૂગલનું એક ફોર્મ હશે. આ બધી જ પ્રોડક્ટ ગૂગલની છે. તો એમાં અહીંયા ફોર્મ લખેલું હશે, એના ઉપર ક્લિક કરવાની છે. ફોર્મ્સ કરીને લખેલું છે, એના ઉપર ક્લિક કરવાની છે. અને અહીંથી તમારે બ્લેન્ક ફોર્મ લેવાનું છે. સ્ટાર્ટ અ ન્યૂ ફોર્મ, બ્લેન્ક ફોર્મ, એટલે પહેલી જ વાર બનાવીએ છીએ. અહીંયા તમને એવું કહે છે કે તમારે કોઈ સ્પેસિફિક ફોર્મ બનાવવું હોય તો એઆઈથી પણ હું બનાવી શકું છું, પણ આપણે એવું નથી કરવું. કેમ? કારણ કે તમને બેઝિકથી લઈને મારે શીખવાડવું છે કે આખું ફોર્મ કઈ રીતે બને. તો એ બંધ કરી દઈએ છીએ. હવે તમારી સામે ફોર્મ છે, આને ફોર્મ કહેવાય. હવે આ ફોર્મને આપણે કઈ રીતે બનાવીએ એ તમને હું શીખવાડું છું. હવે આ ફોર્મને ઇંગ્લિશમાં પણ બનાવી શકાય. આખી એની જે પણ માહિતી છે બધી ઇંગ્લિશમાં પણ મૂકી શકાય. અને તમારે ગુજરાતીમાં બનાવવું હોય, કદાચ તમારી જે ઓડિયન્સ છે એને ખાલી ગુજરાતી ખબર પડે છે, એ લોકો ગુજરાતીમાં ફોર્મ ભરીને તમને આપશે. તમારે ડેટા ગુજરાતીમાં જોઈએ છે કે ઇંગ્લિશમાં જોઈએ છે, એ બંનેમાં તમે કામ કરી શકો. હિન્દીમાં જોઈતો હોય તો હિન્દીમાં પણ થઈ શકે. તો હું તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ફોર્મનો ડેટા બતાવીશ. હવે અનટાઇટલ ફોર્મ છે, ત્યાં હું લખી દઉં છું ડિરેક્ટરી ઓફ કોમ્યુનિટી. કોઈ એક પર્ટિક્યુલર કોમ્યુનિટી માટેની ડિરેક્ટરી આપણે બનાવી છે, તો એ ફોર્મનું નામ આપ્યું. હવે આને કોપી કરીને પણ અહીંયા મૂકી શકાય અથવા તો ડાયરેક્ટ પણ આવી શકશે. તો આવી ગયું છે.
હવે આ ફોર્મની અંદર મારે થોડી ગુજરાતી ઇન્ફોર્મેશન પણ મૂકવી છે, તો મેં ઓલરેડી એક ફાઇલમાં એ ઇન્ફોર્મેશન લખીને રાખી છે. કેમ કે મારે એ વસ્તુ લખવી ના પડે અને આપણો ટાઈમ પણ વેસ્ટ ના થાય અને એક લિમિટેડ પીરિયડમાં વિડીયો પણ કમ્પ્લીટ થાય. તો અહીંયા જોઈ શકો છો એ જે પણ વસ્તુની જરૂર પડશે એ વસ્તુ મેં પહેલાંથી ગુજરાતીમાં લખીને રાખી છે. તો ડિરેક્ટરી માટેનું ફોર્મ હું અહીંથી કોપી કરી લઉં છું અને અહીંયા નીચે લખી દઉં છું ડિરેક્ટરી માટેનું ફોર્મ, એટલે લોકોને ખ્યાલ આવે, ગુજરાતીમાં જ વંચાશે લોકોને. અહીંયા બીજી એક ઇન્ફોર્મેશન મેં લખી છે એને કોપી કરી દઉં છું અને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દઉં છું. શું લખ્યું છે થોડું ઝૂમ કરીને પણ બતાવી દઉં તમને. તો સમાજની ડિરેક્ટરી બનાવવાનું હોવાથી સમાજના દરેક સભ્યએ આ ફોર્મ ભરીને 5 દિવસમાં સબમિટ કરી દેવું. આ વસ્તુ ગુજરાતીમાં તમે વોટ્સઅપમાં પણ લખી શકો છો, ડાયરેક્ટ તમે અહીંયા ફોન્ટ તમારા ઇન્સર્ટ હોય તો અહીંથી પણ તમે કરી શકો છો, અથવા મારી જેમ એક ફાઇલ અલગથી બનાવી અને એમાં પણ લખી શકો છો અને એની કોપી તમે પછી અહીંયા મૂકી શકો છો. હવે આ જ વસ્તુને તમારે બોલ્ડ કરવું હોય તો પણ કરી શકો છો. સિલેક્ટ કરીને અહીંથી બોલ્ડ કરી દેશો તો થોડું મોટું દેખાશે. આ એની સૂચના છે. હવે આટલું ફોર્મમાં ઉપર લખી દીધું. આના સિવાય પણ તમારે કંઈ ફોર્મમાં લખવું હોય તો લખી શકો, નીચે ઇન્સ્ટ્રક્શન, પણ આપણે આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે. હવે નીચે આવીએ અનટાઇટલ ક્વેશ્ચન. હવે તમારા ક્વેશ્ચન કયા છે? તો સૌથી પહેલું લખીએ નામ. તો નામની સાથે સાથે મારે ગુજરાતી વર્ડ પણ ત્યાં આપવો છે, તો અહીંથી કોપી કરીશ નામ અને અહીંયા લખી દઈશ નામ. ઓકે, અથવા તો આ વસ્તુને તમે કૌંસમાં પણ લખી શકો છો. આ રીતે તમે કૌંસમાં પણ લખી દો એટલે લોકોને ખ્યાલ આવે કે નેમ એટલે શું, કે ભાઈ તમારું નામ. અહીંયા શોર્ટ આન્સર સિલેક્ટ કરવો જરૂરી છે. આ એની ડેટા ટાઈપ છે, આ જરૂરી છે, આ સિલેક્ટ કરવાનું. અને નીચે રિક્વાયર્ડ એટલે કે આ ક્વેશ્ચન કમ્પલસરી ભરવાનો છે. દરેક વ્યક્તિએ નામ તો આપવાનું જ છે, એટલે અહીંયા રિક્વાયર્ડ જે છે એ બરાબર છે. એ આમ ના હોવું જોઈએ અને આમ હોવું જોઈએ. એટલે પહેલો પ્રશ્ન થઈ ગયો તમારો. હવે બીજા પ્રશ્ન માટે અહીંયા પ્લેસ દબાવવાનું છે. હવે બીજો પ્રશ્ન શું છે? તો સિટી છે. સિટી અથવા તો એને વિલેજ કહેવાય. વિલેજ કે તમારું ગામ અથવા તો શહેર શું છે? તો એ મેં ઇંગ્લિશમાં લખ્યું. અહીંયા મારે ગુજરાતીમાં પણ એ વસ્તુ લખવી હોય ફોર્મમાં તો હું અહીંયા લખી શકું છું. તો શહેર અથવા ગામનું નામ એ પણ અહીંયા શોર્ટ આન્સરમાં આવશે. 2 વસ્તુ થઈ ગઈ છે, 2 પ્રશ્નો આપણે પૂછી લીધા. રિક્વાયર્ડ થઈ ગયું છે. ત્રીજો પ્રશ્ન શું છે? તો એડ્રેસ છે. તો અહીંયા હું ઇંગ્લિશમાં એડ્રેસ, ઇંગ્લિશ અને ગુજરાતી બંને એટલા માટે લખું છું કે જે લોકોને ગુજરાતીમાં ખબર પડે છે એ લોકો ગુજરાતીમાં પણ વાંચશે અને જે લોકોને ઇંગ્લિશમાં ખબર પડે છે ઇંગ્લિશમાં પણ વાંચશે, એટલે બંનેને ખબર પડી જશે. અહીંયા હવે જેવું મેં એડ્રેસ લખ્યું ને એટલે અહીંયા પેરેગ્રાફ આવી ગયો. પેરેગ્રાફ કેમ આવ્યો? કે એડ્રેસ મોટું હોય. અહીંયા તમે જોશો તો શોર્ટ આન્સર, નામ નાનું હોય શહેરનું. અહીંયા તમે પર્સનલ નામ પણ શોર્ટ આન્સર, એ નાનું હોય એટલે શોર્ટ આન્સર લેવાનો છે. અહીંયા એડ્રેસ મોટું હોય એટલે પેરેગ્રાફ આવી ગયો, ઓટોમેટિક આવી જશે. કદાચ ના આવે તો આપણે પેરેગ્રાફ અહીંથી સિલેક્ટ કરી અને પેરેગ્રાફ લઈ લેવાનો. તો એ પણ થઈ ગયું. હવે શું છે? મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર અહીંથી કોપી કરી લઉં છું અને અહીંયા મોબાઈલ નંબર માટે એક નવો પ્રશ્ન લઈ લઈએ. અહીંયા લખી દઉં છું મોબાઈલ નંબર અને ગુજરાતીમાં પણ આપણે એને લખી દઈએ છીએ મોબાઈલ નંબર. એ પણ શોર્ટ આન્સર રાખીશું. એના પછી શું છે? મોબાઈલ નંબર પાસે પછી તો અભ્યાસ છે. કોપી. અભ્યાસને આપણે શું કહીશું? તો ક્વોલિફિકેશન કહી શકાય. તો ક્વોલિફિકેશન, જે વ્યક્તિ છે કેટલું ભણેલા છે તો એ અભ્યાસ. તો એ પણ અહીંયા હું અભ્યાસ પણ લખી દઉં છું. એ પણ શોર્ટ આન્સર રહેશે. એના પછી છે ડેઝિગ્નેશન. ડેઝિગ્નેશન મતલબ કે એમને કોઈ હોદ્દો છે એમની પાસે કોઈ, તો એ ડેઝિગ્નેશન છે, હોદ્દો. તો કોપી કરું છું અને અહીંયા મૂકી દઉં છું. હવે કદાચ પ્રશ્નો અલગ પણ હોઈ શકે, તમારી પાસે પ્રશ્નો અલગ પણ હોય. હવે ડેઝિગ્નેશન હોદ્દામાં હું તમને અહીંયા 2-4 વસ્તુ તમારે ઓલરેડી આપી છે અને એમાં સિલેક્શન બટન રાખવું છે. અથવા તો ચલો અભ્યાસમાં એ વધારે શૂટ થશે, અભ્યાસમાં રાખીએ. અભ્યાસમાં શોર્ટ આન્સરની જગ્યાએ હું આપી દઉં છું અહીંયા મલ્ટિપલ ચોઇસ. તો અહીંયા નીચે લખી શકું. શું લખી શકું? તો 10th પાસ કે 10મું પાસ કરેલા છો તમે, અહીંયા લખી દઉં 12th પાસ. તો તમે 12મું પાસ કરેલા છો કે તમે ગ્રેજ્યુએટ છો, તો તમારે ખાલી સિલેક્ટ કરવું પડશે. કેમ કે મલ્ટિપલ ચોઇસ આપ્યું છે એટલે ખાલી સિલેક્ટ કરવું. અથવા તો હું અહીંયા લખી દઉં છું પીજી એટલે કે માસ્ટર ડિગ્રી છો, અથવા તો પીએચડી છો, તો ડોક્ટરેટ છો. તો એ મેં અહીંયા સિલેક્શન બટન આપ્યું, મલ્ટિપલ ચોઇસ. એટલે અહીંયા તમારે ખાલી એના સિલેક્શન જ કરવું પડશે, એને લખવાની જરૂર નથી. લખવાની રાખવું હોય તો શોર્ટ આન્સર રાખવાનો છે. હવે અહીંયા ડેઝિગ્નેશન પણ આવી ગયું છે. હવે કંઈ એડ કરવું છે? હા, મેઇન વસ્તુ રહી ગયું ફોટો. તો ફોટા માટે આપણે શું કરીશું? અહીંયા એક નવો ક્વેશ્ચન લઈશું. હોદ્દો આવી ગયો છે. અહીંયા હોદ્દા માટે શોર્ટ આન્સર રાખીશું અને હવે ફોટો છે. હવે આ મહત્ત્વનું છે.
કારણ કે જે વ્યક્તિએ મને કહ્યું હતું એમને એ પણ કહ્યું હતું કે મારે ફોટો પણ કલેક્ટ કરવો છે. તો અપલોડ યોર ફોટો એવું લખી દો કે અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે અને ફોટો લખી દીધો. હવે અહીંયા જે છે ને એ તમારે ફાઇલ અપલોડ લેવાનું છે. શું લેવાનું છે? ફાઇલ અપલોડ. કન્ટિન્યુ કરવાનું છે. અહીંયા ફાઇલ અપલોડ આવી ગયું એટલે તમે ફોટો કોઈ વ્યક્તિ ફોટો સબમિટ કરી શકશે. અલાઉ ઓનલી સ્પેસિફિક ફાઇલ ટાઈપ, મતલબ ફોટાની કોઈ સ્પેસિફિક ટાઈપ રાખવી છે તો હા, ફોટો હંમેશા શું હોય તો ઇમેજ હોય તો આપણે એને ઇમેજમાં જ લઈશું. અથવા જો તમે અહીંયા ટાઈપ સિલેક્ટ નહીં કરો ને તો કોઈ પીડીએફ પણ નાખશે, કોઈ વિડીયોએ નાખશે ને કોઈ ઓડિયોએ નાખશે ને કોઈ ડોક્યુમેન્ટે નાખશે. એટલે જેની પાસે ઇમેજ હશે ને એ જ અપલોડ થશે. એટલે આ કરવું જરૂરી છે ઇમેજ. મેક્સિમમ નંબર ઓફ ફાઇલ કેટલી કરી શકે? તો એક વ્યક્તિ એક જ ફોટો કરી શકે તો એક જ રાખીશું, તો તમને કન્ફ્યુઝન પણ નહીં થાય. મેક્સિમમ ફાઇલ સાઇઝ કેટલી રાખીશું? તો ફોટાની સાઇઝ અહીંયા 1 MB કરતાં 10 MB રાખશો તો ઇનફ છે. હું અહીંયા 100 MB રાખું છું. ઓકે, તો ફોટોગ્રાફ પણ આપણે અપલોડ કરી શકીશું. હવે ફોર્મ બની ગયું છે. એ ડિરેક્ટરી માટેનું જેટલી પણ વસ્તુ જોઈતી હતી એના માટેનું ફોર્મ બની ગયું છે. હવે આમ જોઈએ ને તો ગૂગલ ફોર્મમાં ઘણા બધા ટાઈપ છે. અહીંયા હું કરીશ ને તો આ બધું જુઓ, આ બધા એના શું છે? આ બધા એના ટાઈપ છે ને અલગ અલગ ટાઈપના તમે અહીંયા ક્વેશ્ચન પૂછી શકો છો. પરંતુ આ વિડીયોમાં હું તમને આટલું જ બેઝિક જ શીખવાડીશ કે જેથી તમે એક ડિરેક્ટરી બનાવી શકો. હવે તમારે જો સમજી લો કે વધારે આ બધા જ ઓપ્શન જોવા છે તો મારો એક અલગ પણ વિડીયો છે ગૂગલ ફોર્મનો, અને એ વિડીયોમાં મેં બધા જ કવર કરી દીધું છે. જેટલા પણ ફીલ્ડ છે એ કઈ જગ્યાએ કેવી રીતે યુઝ થાય છે એ બધું જ મેં કવર કર્યું છે વિડીયોમાં. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો તમારે આને ડિટેલમાં સમજવું હોય તો. મેં અહીંયા બેઝિક વસ્તુ બતાવી છે પણ આ પણ કામની છે. ખાલી એ વિડીયોમાં શું છે તો આ બધી જે ફાઇલ છે ને આ બધાના ડેટા ટાઈપ છે. તો બધા ડેટા ટાઈપ્સ આપણે ક્યારે અને કેવી રીતે યુઝ કરીએ, કેવા ક્વેશ્ચનમાં યુઝ કરીએ, તો એ વસ્તુ મેં એક અલગ વિડીયોમાં બતાવી છે કે જેનું નામ છે ગૂગલ ફોર્મ ન્યૂ ફીચર્સ અનલોક કરીને એક મારો હિન્દીમાં વિડીયો છે, તો એ તમે જોઈ શકો છો. હવે આ વસ્તુ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે ફોર્મને શું કરવાનું છે? અહીંયા પબ્લિશ કરવાનું છે. પબ્લિશ એટલે કે બીજા લોકો પણ એને જોઈ શકે એ વસ્તુ. અહીંયા મેનેજ કરવાનું છે અને અહીંયા ફોર્મને કોણ રિસ્પોન્ડ કરી શકે? તો એની વન વિથ ધીસ લિંક. જેને પણ તમે લિંક આપો ને એ વ્યક્તિ આ ફોર્મને ભરી શકે. એટલે એ જોઈ લેવાનું છે કે એની વન વિથ ધીસ લિંક, અને અહીંયા એને ડન કરી દેવાનું છે. એટલે ફોર્મ ડન થઈ ગયું છે ને પબ્લિશ થઈ ગયું છે. હવે ફોર્મ પબ્લિશ થઈ ગયું, એની લિંક પણ આવી ગઈ. અહીંયા જુઓ, એને કોપી કરીને અહીંયા હું પેસ્ટ કરીશ ને તો એ ફોર્મ અહીંયા ખુલશે. જોયું? આ મારું એડિટિંગ મોડ છે. અહીંયા હું ચેન્જ કરું છું ફોર્મને, પણ આ જે મોડ છે ને એ મારો એડિટિંગ મોડ નથી. અહીંયા કોઈને ફોર્મ ભરવું હોય ને એના માટે છે આ. ચાલો હું એક ઇન્ફોર્મેશન ભરી પણ દઉં. ઈમેલ નામ લખી દઉં છું અહીંયા રવિ. અહીંયા મેં ઇંગ્લિશમાં લખું છું, અહીંયા કોઈ વ્યક્તિ ગુજરાતીમાં પણ લખી શકે. મહેસાણા એડ્રેસમાં પણ હું અહીંયા હાલ નાનું જ લખું છું. મહેસાણા મોબાઈલ નંબર હું મારું લખી દઉં છું. ક્વોલિફિકેશનમાં તમે જોયું આ રીતે સિલેક્ટ કરી શકાય. તો પીજી ડિગ્રી, ડેઝિગ્નેશન તો આસિસ્ટન્ટ પ્રોફેસર, અને અપલોડ માય ફોટો તો એડ કરીને મારો એક ફોટો પણ અહીંયા હું અપલોડ કરી શકશું. બ્રાઉઝમાં જઈશ અને મારો આ ફોટો છે તો ચાલો હું એ અપલોડ કરી દઉં છું. તો અહીંયા ફોટો પણ અપલોડ કરી દીધો છે મેં. અહીંયા શું કહે છે કે 100 MBથી નાનો હોવો જોઈએ. એ અહીંયા છે અમુક ઇન્સ્ટ્રક્શન, તો એ ફોલો થવી જોઈએ. ડેસ્કટોપ ઉપર મારો એક બીજો પણ ફોટો છે, એને પણ હું અપલોડ કરી જોઉં તો થઈ ગયો છે, કારણ કે એ 1.3 MBનો જ છે. તો ફોટો તમે અહીંયા અપલોડ થઈ ગયો છે અને સબમિટ. હવે મેં ફોર્મને સબમિટ કરી દીધું. તો તમારે શું કરવાનું છે? આ લિંક જ ખાલી લોકોને મોકલવાની છે. હવે થઈ ગયું ફોર્મ સબમિટ. હવે હું એક અહીંયા રિસ્પોન્સ પણ આ મેં યુઝર તરીકે સબમિટ કર્યું છે, કે મતલબ કે કોઈ બીજા વ્યક્તિને મોકલ્યું છે. અને આ કોણ છે? તો આ જેને ફોર્મ બનાવ્યું છે એ છે. હવે અહીંથી તમારે જે લિંક છે એ ફરી જોવી હોય તો પબ્લિશમાં જવાનું છે અને અહીંયા લિંક ઉપર કોપી કરવાનું, તો આ તમને લિંક મળી જશે. હવે સમજી લો કે આ લિંક તમને થોડી મોટી લાગે છે તો નાની લિંક જોઈએ છે, તો શોર્ટન URL આના ઉપર ક્લિક કરવાની છે એટલે તમને નાનું URL મળશે. હવે હું એને કોપી કરું છું અને અહીંયા મૂકીને તમને બતાવું કે કેટલું શોર્ટ URL છે. તો રજિસ્ટર નાઉ કરીને અહીંયા લિંક મૂકું તો આ લિંક છે. આ લિંક તમે કોપી કરીને કોઈ પણ વ્યક્તિને મોકલશો ને એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે. એટલે નાની લિંક બતાવી મેં તમને, શોર્ટન લિંક, અને એને શોર્ટન લિંકને કોપી કરું છું. ફરી તમને ફોર્મ અહીંયા ઓપન કરીને બતાવું નાની લિંકથી, તો પેસ્ટ કરીશ. થઈ ગયું ફોર્મ ઓપન ફરી એકવાર. તો અહીંયા લોકો જઈ અને એને ફોર્મ ઓપન કરી અને ફોર્મ ભરશે, અને જેવું તમે ફોર્મ ભરશો ને એટલે એ ડેટા મારી પાસે આવી જશે.
હવે બતાવું ડેટા ક્યાં આવ્યો, તો એક ફોર્મ ભર્યું ને આપણે હમણાં હાલ એક અહીંયા ફોર્મ ભર્યું, તો એનો ડેટા ક્યાં આવ્યો, તો અહીંયા આવ્યો રિસ્પોન્સ 1. હવે હું ત્યાં જાઉં છું તો કયો ડેટા જોવા, મોબાઈલ ઈમેલ આઈડી આવી ગયું, મારું નામ, શહેરનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ડેઝિગ્નેશન અને ફોટો, બધી જ વસ્તુ તમને મળી ગઈ. હવે આ ડેટા સમજી લો કે 500 ડેટા છે અને આ ડેટાને તમારે જોવો છે, તો ક્યાં જવાનું, લિંક ટુ શીટ, આના ઉપર જવાનું, ક્રિએટ અ ન્યૂ સ્પ્રેડશીટ એન્ડ ક્રિએટ. હવે જુઓ અહીંયા મારો ડેટા દેખાશે, આવી ગયો. આ એક ફોર્મ બની, એક ગૂગલ સીટ બની છે. આ એક ગૂગલ સીટ છે, જેવી એક્સેલ હોય ને તો એવી ગૂગલ સીટ છે. અહીંયા તમે જુઓ 27/5/2026ના દિવસે 6:12 વાગે આ વ્યક્તિએ એનું ફોર્મ ભર્યું છે અને આ એનો ડેટા છે. અહીંયા તમને ફોટા સાથે દેખાશે, આ ફોટો પણ અહીંયા તમને દેખાશે, જુઓ તો આ ફોટો પણ આવી ગયો. ઓકે, તો આખું ફોર્મ મળી ગયું તમને. તો આ એક ડેટા છે. આવો 500 ડેટા હોય ને તો તમને અહીંયા 500 ડેટા દેખાશે. સમજી લો કે 500 વ્યક્તિએ ફોર્મ ભર્યું છે તો અહીંયા 500 ડેટા તમને દેખાશે. તો કમ્પ્લીટ ફોર્મ બધાને આવડી ગયું. હવે એક જ ક્વેશ્ચન બાકી છે. એ ક્વેશ્ચન શું છે કે તમને મોટી લિંક મળી ગઈ અહીંથી, મોટી લિંક મળી ગઈ, નાની લિંક મળી ગઈ, બધું જ મળી ગયું. તમે લિંક જેવી મોકલશો ને વોટ્સઅપમાં તો લોકો એને ભરી દેશે. હવે એક જ વસ્તુ બાકી રહી, QR કોડ. તો QR કોડ માટે શું કરવાનું એ બતાવી દઉં. તમારે બાજુની લિંકમાં જવાનું, અહીંથી કેનવા ઓપન કરવાનું. કેનવા સૌથી સારો રસ્તો બતાવું છું. આમ તો રસ્તા QR કોડ બનાવવાના ઘણા બધા છે, પણ બેસ્ટ રસ્તો છે કે તમારે કેનવા ઓપન કરવાનું, અહીંયા ક્રિએટમાં જવાનું અને અહીંયા કસ્ટમ સાઇઝમાં જવાનું અને અહીંયા 1080x1080 અહીંયા દેખાય છે, નથી દેખાતી તો અહીંયા લખવાનું 1080x1080 પિક્સલ, એટલે કે ચોરસ, સ્ક્વેર. તો અહીંયા જો આવી ગયો છે સ્ક્વેર, તો એ ડિઝાઇનને ક્રિએટ કરવાની, એટલે ચોરસ મળશે તમને અહીંયા. હવે આ ચોરસમાં મારે શું કરવું છે, તો QR કોડ બનાવવો છે. તો કોનો, તો આપણો ફોર્મનો. તો અહીંયા હું એપમાં જઈશ અને અહીંયા લખીશ QR કોડ, એટલે મને અહીંયા QR કોડ બનાવવા માટે દેખાશે એપ. આને ક્લિક કરવાની છે અને તમારું જે એડ્રેસ છે, ફોર્મનું એડ્રેસ કયું હતું, તો આ હતું. એ એડ્રેસને કોપી કરવાનું છે અને અહીંયા એને પેસ્ટ કરી દેવાનું છે અને જનરેટ કોડ. અહીંયા કોડ બની ગયો, આવી ગયો જનરેટ કોડ, અને એને અહીંયા મૂકી દેવાનો છે. તમારું QR કોડ રેડી. અને બોર્ડર આપવી હોય તો બોર્ડર પણ આપી શકો છો. સમજી લો કે આ QR કોડને મારે બોર્ડર આપી છે, તો શું કરીશું, આમાં પાછો જઈશ અને અહીંયા ઉપર એલિમેન્ટમાં જઈશ, એલિમેન્ટ, અને ત્યાં લખીશ SQUARE સ્ક્વેર બોર્ડર. તો મને અહીંયા સ્ક્વેર બોર્ડર પણ મળી જશે. બોર્ડર મળી ગઈ છે અને બોર્ડરને અહીંયા હવે બોર્ડર વ્હાઇટ છે, તમે જોઈ શકો છો બોર્ડર વ્હાઇટ છે. તો બોર્ડરનો કલર ચેન્જ કરવો જરૂરી છે, તો દેખાય. બોર્ડર બની ગઈ, તો આપણો QR કોડ રેડી થઈ ગયો. અને ડાઉનલોડ કરવો તો શેર, ડાઉનલોડ, સાઇઝ એની ફૂલ કરી દેવાની ને ડાઉનલોડ. તો ડાઉનલોડ થઈ ગયું છે. હવે આ QR કોડ વર્ક કરે છે કે નહીં કરતો, તો અહીંયા હું તમને સ્ક્રીન ઉપર ઓપન કરીને જ બતાવું છું. તમે પોતે જ ચેક કરી લેજો. આ QR કોડને તમારા મોબાઈલમાં સ્કેન કરજો. જો ડિરેક્ટરી માટેનું ફોર્મ ઓપન થઈ જાય તો સમજવાનું કે આ QR કોડ કામ કરે છે. જો ફોર્મ ઓપન ના થાય તો સમજવાનું કે QR કોડ કામ કરતો નથી. તો હવે અહીંયા આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. મારા જે મિત્ર છે જેના માટે આપણે વિડીયો બનાવ્યો છે એમને તો થેન્ક યુ કહીશ જ કે એમને મને એક સારો ટૉપિક આપ્યો, પણ તમને બધાને પણ એક ટેકનિકલ ટૉપિક મળ્યો. આ રીતે તમે ઘણા બધા ટાઈપથી અલગ અલગ રીતે યુઝ કરી શકો છો. તમારી જેવી રિક્વાયરમેન્ટ, તમારા કસ્ટમર માટેનું ફોર્મ બનાવવું હોય, તમારા બિઝનેસ માટે કોઈ ફોર્મ બનાવવું હોય, દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોઈ શકે છે. સમજી લો કે મારે એક વર્કશોપ કરવી છે અને વર્કશોપ માટે મારે રજિસ્ટ્રેશન કરવું છે, તો સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ બનાવી શકું. એવી દરેકને અલગ અલગ જરૂરિયાત હોય છે. જેવી રીતે આ ભાઈએ ડિરેક્ટરી માટેનું ફોર્મ બનાવવાની વાત કરી, તો એવી અલગ અલગ રજૂઆત. પણ ઓવરઓલ જે ઓબ્જેક્ટિવ છે એ શું છે, તો ડેટા કલેક્ટ કરવાનો. ડેટા કલેક્ટ નથી કરવાનો, ખાલી ડેટા કલેક્ટ માટેનું ફોર્મ બનાવ્યું, એની લિંક મોટી બનાવી, નાની લિંક બનાવી અને એનો QR કોડ પણ બનાવ્યો. અને એ QR કોડ તમે કોઈપણ વ્યક્તિને શેર કરી શકો, એ કોઈપણ વ્યક્તિને તમે મોકલી પણ શકો, લિંક અને બધું જ. અને એનાથી તમારો ડેટા તમારી પાસે આવી જશે અને એ ડેટાને તમે સંગ્રહ પણ કરી શકો. ક્યાં, તો ગૂગલ સીટમાં. અને એ ડેટા 500 હોય કે 5000 હોય, તમને આ બધો જ ડેટા અહીંથી મળી જશે. એટલે કોઈપણ વ્યક્તિ આને મેનેજ પણ કરી શકે અહીંયા. સો અહીંયા વિડીયો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમને યુટ્યુબનું થંબનેલ જે પણ પ્રમાણે આપ્યું હતું મેં, ડેટા કલેક્શન યુઝિંગ ગૂગલ ફોર્મ ન્યૂ ફીચર અનલોક, એનો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ પણ આના નવા ફીચર્સ તમારે જોવા હોય તો મારો એક ઓલ્ડ વિડીયો છે ગૂગલ ફોર્મનો, કે જેમાં મેં 100% આખું સમજાવ્યું છે. તો એ વિડીયો જોઈ અને તમે પરફેક્ટ 100% એક્યુરેટ ગૂગલ ફોર્મ ક્રિએટ કરતા થઈ જજો. સો થેન્ક યુ એવરીવન.
ફરી મળીશું એક નવા ટૉપિક સાથે ટેકનિકલ. પણ એ પહેલાં એક રિક્વેસ્ટ છે તમને બધાને કે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કંઈ પણ ઇસ્યુ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ પણ કરજો. અને વિડીયો સારો લાગે તો પણ કમેન્ટ કરજો. એવું નહીં ઇસ્યુ હોય તો જ કમેન્ટ કરવાની. કમેન્ટ કરજો. સો થેન્ક યુ એવરીવન.